ગાંધીના હિન્દુઓ પરના નિવેદનને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે। ભાજપના એક કાર્યકરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। રાહુલ ગાંધી સામે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી। રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુનો નોંધવા માટે અરજી કરાઈ છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સાંસદ ભવનની અંદર જે રીતે નિવેદન કર્યું છે અને તેને લઈને ઠેર ઠેર તેમનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદની અંદર પણ જે રીતે વિરોધ થયો હતો અને આમને સામે કોંગ્રેસના અને ભાજપના કાર્યકર્તાઓ સામે આવ્યા હતા। તે દરમિયાન સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ એક બીજેપીના નેતા દ્વારા રાહુલ ગાંધી સામે એફઆઈઆર કરવા માટે સુરત સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર અરજી આપવામાં આવી છે। તો મુકેશભાઈ ગુજરાતી છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેમને છે તે એફઆઈઆર કરવા માટે એક પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। મુકેશભાઈ, શું કારણ અરજી કરવી પડી અને શું બાબત છે? સંસદ ભવનમાં રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે હિન્દુ હિંસક છે એ ખૂબ ગંભીર બાબત છે, એટલા માટે ગુનો નોંધવા મેં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। અને જો હિન્દુ હિંસક હોત તો આપણે રામ મંદિર, રામ ભગવાન 500 વર્ષ ટેન્ટમાં રહ્યા, એટલે હિન્દુ હિંસક હોય નહીં શકે। અને હિન્દુ હિંસક હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન ત્યાં જે લઘુમતીઓની હાલત છે એ ભારતમાં પણ હોત, પણ ભારતમાં એટલે સુરક્ષિત છે કે ત્યાં હિન્દુ રહેશે મેજોરિટી, એટલા માટે હિન્દુ ક્યારેય હિંસક હોય નહીં શકે। અને અમરનાથ યાત્રામાં જે હિન્દુઓને સુરક્ષા આપવી પડે છે, હિન્દુ હિંસક હોત તો અમરનાથ યાત્રામાં સરકારને સુરક્ષા ન આપવી પડે, માટે એ બહુ ગંભીર બાબત છે। શું કહેશો, કેમ અરજી કરી? અરજીની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ક્યાં આપવામાં આવી છે અરજી? સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે ને અરજીમાં જે નવા કાયદા મુજબ કલમો ઉમેરી રાહુલ ગાંધીને અત્યારે જે આખા એક સમુદાયને જે નારાજ કર્યો છે અને વારંવાર આવા નિવેદનો આપે છે રાહુલ ગાંધી, એટલે એને ધરપકડ કરી એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા સિંગણપુર પોલીસમાં અરજી આપવામાં। જે રીતે નિલેશભાઈ છે જોડાયા છે, તેમની સાથે વાત કરું। નિલેશભાઈ, શું કહેશો, કેટલી ગંભીર બાબત, શું એફઆઈઆર થવી જોઈએ કે એફઆઈઆરને લઈને તમે કંઈક અરજી પણ કરવામાં આવી? આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એક રાષ્ટ્રીય નેતા જે એક વિરોધ પક્ષના નેતા તરીકે ત્યાં સંસદમાં બેસેલા હોય અને એના તરફથી આવું ગંભીર નિવેદન આવે એ ખૂબ જ નિંદનીય વાત છે। હિન્દુઓ ક્યારેય હિંસક હતા જ નહીં અને હશે પણ નહીં। આવા નિવેદનોથી દેશની સાંપ્રદાયિકતા સામે આંગળી ચીંધાય છે અને એક માહોલ બગાડવા માટેની એક આ એનું સ્ટેટમેન્ટ કહેવાય, જેને દરેક હિન્દુઓ વખોડે છે અને આ ગંભીર બાબત છે। આવા નિવેદનો યોગ્ય નથી, એમને માફી માંગવી જોઈએ અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે એમની સામે એક એફઆઈઆર થાય, એમની ધરપકડ થાય, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ બીજા પક્ષો દ્વારા યા કોઈ પણ બીજી વ્યક્તિઓ દ્વારા આ રીતના નિવેદનો ન આવે એની માટે એક કાર્યવાહી તો થવી જ જોઈએ। જે રીતે જોઈ શકાય, સુરતની અંદર જે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનની અંદર જે અરજી કરવામાં આવી છે કે નવા કાયદા મુજબ જે રીતે હિન્દુઓનો જે રીતે લાગણી જે દુભાઈ છે તેને લઈને એક એફઆઈઆર કરવા માટેની જે છે અરજી આપવામાં આવી છે। ત્યારે જોવાનું કે પોલીસ તરફથી આગળની કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વધુ એક અગત્યના સમાચાર સુરતથી